જિલ્લા વિભાજન બધા આમ ગણવા જઈએ તો આપણા બધા માટે સારું થયું છે. ઘણા સમયથી આપણી બધાની માગ હતી એક જિલ્લાને ભેટ મળી કહેવાય. જિલ્લાના લોકોને ફાયદો થશે, વિકાસ થશે. વિભાજનવાળી બાબતમાં આપણે બધાની એમ મૂળ વાત કે બનાસકાંઠામાં રહેવું જોઈએ, થરાદમાં રહેવું જોઈએ. અલગ અલગ બધાનો મત હોઈ શકે. આમ આપણા બધાનો મત શું બને છે? બધાના બનાસકાંઠામાં જો કામ શરૂઆતથી તો બધા લોકોનો મત કામ બનાસકાંઠામાં છે. જે દિવસે જિલ્લાની આપણે જાહેરાત થઈ દિવસે આપણે બધા મુખ્ય લોકો ત્યાં શિબિરમાં ભેગા થયા. એ દિવસે પણ મેં વાત આમ તો સ્પષ્ટ જ કરી કે આમ તો આપણા બધાના ફાયદા માટે છે. અને આપણી સરકાર તો રમેશના લોકો માટે જ કામ કરે છે, જનહિત જનકલ્યાણ માટે છે. એમને જિલ્લાનું વિભાજન થયું છે એ આપણા માટે જ કર્યું છે. અને આપણે એ દિવસે શિવરીમાં પણ એ વાત કરી જ હતી કે ભાઈ આપણી સરકાર છે, આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક માયડું મુખ્યમંત્રી છે. એટલે હંમેશા આપણી વાત સાંભળશે અને આપણી વાતને ધ્યાનમાં લેશે. અને આપણે એ વખતે પણ કહ્યું હતું કે આંદોલનો બંદોલનો કરવાથી કંઈ થાય નહીં અને આંદોલનો ન કરવા જોઈએ. આવું સ્પષ્ટ આપણે એ દિવસે કહ્યું. અને એ દિવસે પણ આપણે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ આપણને આશ્વાસન આપ્યું હતું કે તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું, તમારા માટે સારું વિચારીશું. ફરી પણ કાલે મુખ્યમંત્રીશ્રીને મારે મળવાનું થયું હતું અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી કે અમારા બધાની લાગણી અને માગણી બનાસકાંઠામાં છે, બનાસકાંઠામાં રાખો. સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર, આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે અને રહેવાનો છે. મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ એવું એમને આપણને ભરોસો આપ્યો છે. એટલે બધાની સાહેબ માગણી એ જ હતી કે આપણે બનાસકાંઠા રહીએ. બધાની લોકોની સાહેબે તો પહેલા ત્યારે કીધું તો આપણે નોટા એમનો આભાર માન્યો હતો, થોડી વિનંતી એ કરી હતી. એ ટાઈમે સાહેબે એવું કીધું હતું કે લગભગ આપણું તો કેમ આવું થયું ખબર નથી, પણ લગભગ આપણો સમાવેશ કોંગ્રેસમાં થઈ જાય. એમાં બધી આપણે તમારી લાગણી બાગણી પોકારી છે. સાહેબ એની સરકાર વાત આપણે આંદોલન કરવાનું આવતું જ નથી. સાહેબ સીએમને બીજા દિવસ મળી પહેલા દિવસે કીધું શિવરી આંદોલન કરવા ના જ પાડી અને આંદોલન કરવાથી કઈ ના આપણી સરકાર છે, આપણે રજૂઆત કરવાનું. એક વ્યક્તિ હોય તો એ સરકાર વભળે છે. પણ એક વાત સ્પષ્ટ છે, આમ બધાને મેં પહેલા તમને બધાને હું કહેતો આવું છું, ફરીથી પણ બધાને વાત કરું છું કે છેલ્લે આપણે કહેશું એ થશે, સરકાર આપણી વાત સાંભળશે અને મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે. એ બનાસકાંઠામાં રાખશે. પણ અગાઉ પણ મેં કહું છું, ફરી વાત કરું છું કે આપણે 10 વર્ષ પછી યાદ કરશું. ભાવ થરાદમાં રહ્યા તો સારું. લોકો બધા કહે છે, તમને બધાને હું કહું છું એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાનો બહુ મોટો વિકાસ થશે, એમાં આપણે બધાને ફાયદો થશે. પણ હવે બધાને આ તો બધાને મન એ પ્રકારનું બનાસકાંઠાનો છે સાહેબ, ફાયદો થરાદમાં એવું બને છે. લોક માગણી આપણી આ રહી છે. એટલે તમારી આપણા બધાની આગેવાનોની, કાર્યકર્તાની, વેપારીની, સૃષ્ટિઓની લાગણી બધી આપણે મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી છે અને મુખ્યમંત્રી સાહેબે આપણને પૂરેપૂરો ભરોસો આપ્યો છે અને આપણા હિતમાં નિર્ણય કરશે. અને ચોક્કસ હું માનું છું કે આપણને બનાસકાંઠામાં જ કાંકરેજને રાખવામાં આવશે એવો મુખ્યમંત્રી સાહેબે આપણને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સાહેબ સાર્થક કરશે એવો પૂરેપૂરો મને ભરોસો છે. સાહેબ આપણે તમારું પ્રતિનિધિત્વ છે એટલે સરકાર સુધી આ રજૂઆત પહોંચાડી દે. બાકી તો કોઈ સરકાર જે જાહેરાત કરે એમાં ફેરફાર લગભગ થતો નથી. સરકાર નિર્ણય કર્યા પછી એમાં ફેરફાર કરવો ખૂબ કાઢો. પણ આપણી સરકાર છે ને હંમેશા માટે આપણું સાંભળે છે, લોકો માટે કામ કરે છે અને લોકોના હિતની વાત હોય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળે છે અને કરે છે. અને આ જિલ્લા આપણને નવા જિલ્લાની જે ભેટ આપી છે, જિલ્લાનું જે વિભાજન થયું છે એ આપણા માટે જ છે, લોકો માટે જ છે. સરકારને નર્મદાની નહેર હતી પહેલી કે ઉગમણી સર્વે કરતા બધા કે પાસી જાય, સારી પાસી જાય. હવે બધા યાદ કરે છે કે આ બાજુ ફાયદો બરાબર પોણીની બોણીની રાઈડ કરી ગયા હતા. એમના જિલ્લામાં તમે દીધું એમ થાય, પણ હાલ લોકોની એવી માંગણી છે બધા ઓળખાય ઓમની સંબંધો આપણા તો લોકો જે કે અમે બી આ જિલ્લા સુખરામની બાબુ પાઇપ નીકળતી હતી ને ત્યાં લોકો એમના ખેતરમાં ના નીકળવા માટે પ્રયત્ન કરતા હતા. અને હવે એમ હવે આજની તારીખમાં પાઇપ અમારા ખેતરમાં નીકળ્યો.
સાહેબ એક બીજું આમ થોડું ચર્ચામાં છે બધા બધા વાતો એવું કરતા હોય ભવિષ્યમાં નવા તાલુકાનું થવાનું થાય આ તાલુકાનું વિભાજન થાય ત્યારે સાહેબ બધી લોકોની થોડી એ પણ લાગણી છે કે આ થરા તાલુકો આપણા બે વહીવટી ખાતર 2 તાલુકા થઈ જાય તો સારું આપણો તાલુકો મોટો લોકો ન્યાય મળે. ન્યાય મળે એટલે ભવિષ્યમાં તાલુકાનું વિભાજનનો વિષય આવશે ત્યારે સરકારમાં આપણે રજૂઆત કરીશું અને સરકાર આપણા માટે સારું વિચારશે સારું વિચારશે. તમને સાહેબ ખૂબ ખૂબ અભિનંદન. તમે આ પ્રજાનો વાતચીત મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડીને પરિણામ સુધી લાવી દીધી છે એમ કહો તો ચાલે. અને વાવથરાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ કે નવા જિલ્લા તરીકે એનો પણ ખૂબ વિકાસ થાય અને એ પણ એક સરહદી જિલ્લો છે અને એ પણ એક ખૂબ ઉત્તમ જિલ્લો બને એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. હા, આપણે તો બધા આપણા માટે, આપણા બનાસકાંઠા માટે, આપણું વાવ થરાદ, આપણું ગુજરાત, આપણું ભારત, આપણે તો મોદી સાહેબના નેતૃત્વમાં અખંડ ભારત જય જયકાર થાય એ માટે આપણે બધા કામ કરીએ કરવાનું છે. આપણા માટે તો બધું એ વિકાસથી સાહેબ આપણે વંચિત રહી જવાના છે 10 વર્ષ સુધી ખબર પડશે. 10 વર્ષ પછી ખબર પડશે. આ એક તો આપણે લોકોને સ્પષ્ટતા બધાને કહ્યું છે, 1 to 1 જેટલા 100 થી વધારે લોકોને કહ્યું છે તમે 10 વર્ષ પછી તો પાછા પસ્તાવો કરવાના જ છો, કહેશો કે ત્યાં વાવ થરાદમાં વળિયા તાલુકો ધરણા ઉપર બેઠો છે કે અમારે અહીંયા જવું સાહેબ જરૂર છે નહીં પડે, પ્રાંત ઓફિસ ની પડે, સેશન કોર્ટ ની પડે, ડીવાયએસપી ની પડે. આ સાહેબ મને એમ છે 1 થી ડીસા થતા 70 કિલોમીટર થાય, વસમાં ટોલ નાખવું વાવ થરાદ નું આવશે, એ દિયોદરમાં આવશે, એ દિયોદરમાં આવશે ને આપણે દિયોદર નજીક બાબુભાઈ સરકારના કોઈ નિર્ણય ડીસામાં પેલો પુલ બનતો તો લોકો ના પાડીને રોકાયો, ફેર પાછો આંદોલન કરીને બનાવરાયો.